કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 10/4/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ અને મિત્રો આજે જય જય શ્રી સંતોષી માતાનો દિવસ. આજે માને યાદ કરવાનો દિવસ. મા એ માં, બીજા બધા વગડાના વાહ. માને દીકરા પ્રત્યે જેટલું કે દીકરી પ્રત્યે જેટલો પ્રેમ હોય એ પ્રેમને આજ સુધી કોઈની તોલે માપી શકાયો નથી. ખરું ને મિત્રો? એટલે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય થતું નથી. પણ આપણે આજે સ્પેશિયલ ટોપિક આજનો છે મિત્રો, મિડ કેપ સ્મોલ કેપમાં હવે હલચલ જોવા મળી રહી છે. તમે બધા જાણો છો, જુઓ છો, ભમાટી બોલાવે છે લોકો. અમુક સ્ટોક્સ તમે જુઓ દોડવા લાગ્યા છે, અંદરથી સ્ટ્રેન્થ વધવા લાગી છે. શું હવે ધીમે ધીમે ખરીદારી કરવી જોઈએ? તો યસ, હવે થોડી સ્ટ્રેન્થ પકડાતી હોય એવું દેખાઈ રહ્યું છે. ભલે ગઈકાલે બજાર ડાઉન હતું, પરંતુ ઇન્ટરનલી સ્ટ્રેન્થ ખૂબ જ મજબૂત છે. ઇન્ટરનલી મિડ કેપ સ્મોલ કેપમાં પાવર બતાવી રહ્યો છે. એફઆઈઆઈની વેચવાલી પણ ધીરે ધીરે ઘટી રહી છે. એફઆઈઆઈની વેચવાલી પણ ધીમે ધીમે હવે કાઉન્ટિંગ પ્રમાણે ઘટતી જાય છે. એટલે બહુ ચિંતાનો વિષય નથી. હેવી વેચવાલી કરતા નથી. હવે આપણે પહેલાં જોઈ લઈએ ગઈકાલે બજાર કેવું રહ્યું, આજે બજાર કેવું રહી શકે, હવે શું થશે, એના ઉપર થોડી ચર્ચાઓ આપણે કરીશું મિત્રો. તો નિફ્ટી મિત્રો 222 અંકના ઘટાડા સાથે ગઈકાલે 23,775 બંધ જોવા મળી અને સેન્સેક્સ પણ મિત્રો 931 અંકના ઘટાડા સાથે 76,631 અંક બંધ જોવા મળ્યું. હવે એફઆઈઆઈડીઆઈની ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 1,711 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ શું કર્યું? 955 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ઓપોઝિટ ડાયરેક્શનમાં વર્ષોથી ચાલતું આવ્યું છે અને ચાલે છે. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો વધનારા શેરોમાં મિત્રો પહેલા નંબરે કોણ હતું ખબર છે? ઓલા ઇલેક્ટ્રિકલ 20% ફ્લાય. %20 અપર સર્કિટ ઓલા ઇલેક્ટ્રિકલ, 22 વાળો 36 આવી ગયો. હમણાંથી બોટમ બનાવ્યા પછી ખાસી એવી રિકવરી. મેં તમને લગભગ 25-26 ચાલતું હતું ત્યારે કહ્યું હતું કે મિત્રો પેટ્રોલ ડીઝલમાં ક્રૂડ વધવાના કારણે પ્રાઇસ કદાચ અપ લઈ જાય પેટ્રોલ ડીઝલમાં, અને ક્યાંક ને ક્યાંક શોર્ટેજ ક્યાંક વર્તાય ભવિષ્યમાં, તો અત્યારે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળવા લાગ્યા છે કે ભાઈ જફાતો નહીં આ લાઈનોમાં ઊભું રહેવાની. સમજો, કારણ કે કોઈને ખબર નહોતી કે યુદ્ધ ક્યારે પતશે, કેટલું શોર્ટેજ થશે. ખરું ને? એટલે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ પડ્યા છે. એટલે જ આ બે કંપનીઓ અત્યારે વધારે ઝૂમમાં ₹25 જ્યારે ભાવ હતો ઓલા ઇલેક્ટ્રિકલનો, અને એથર એનર્જીનો ભાવ હતો ₹738. ત્યારે આપણે આ વાત કરી હતી કે આ બંને અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર થોડું ધ્યાન રાખી શકાય. એમાં બધા ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવી જાય. બજાજનું ઇલેક્ટ્રિકલ વ્હીકલ પણ વધારે વેચાય છે મિત્રો, ટુ વ્હીલર. ટીવીએસનું પણ ટુ વ્હીલર સારું એવું વેચાય છે. ખરું ને? એટલે આ બધા ઉપર ધ્યાન રાખી શકાય. ઓલા ઇલેક્ટ્રિકલમાં 20%ની તેજી, આઈટીઆઈમાં 11.5%ની તેજી, મીશો જે ઓનલાઈન એપ છે એ ખરીદારી કરવા માટેની એ 8.4%ની તેજી, થર્મેક્સ 7.4%ની તેજી, એથર એનર્જી હમણાં જ વાત કરી 6.4%ની તેજી, હોનાસા કન્ઝ્યુમર 6.1%ની તેજી, HFCL 5.9%ની તેજી અને ઝેન ટેકનોલોજી 5.7%ની તેજી. ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ તો ઘટનારા શેરોમાં મિત્રો જૈન રિસોર્સિસ 5%ની મંદી, CCL પ્રોડક્ટ્સ 4.2%ની મંદી, વિશાલ મેગામાર્ટ VMM 3.9%ની મંદી,
BLS ઇન્ટરનેશનલ 3.7%ની મંદી, ઇન્ટરગ્લોબ એવિએશન જે ઉડાન ભરવાવાળું વિમાન કંપની 3.6%ની મંદી, મિન્ડા કોર્પોરેશન 3.4%ની મંદી અને ક્રોમ્પ્ટન ગ્રીવ્સ 3.3%ની મંદી જોવા મળી. આ વાત થઈ ગઈ મિત્રો ગઈકાલના બજારની. ગઈકાલે બજાર માઇનસ ચાલતું હતું, પણ એટલું બધું કંઈ આમ બેંકોમાં લગભગ 1.5-2% મંદી જોવા મળતી હતી, પણ આના આગલા દિવસે 4-5% તેજી સાથે કામકાજ કરતા હતા, એટલે બહુ કંઈ નોમિનલ પેલું એ કહી શકાય મિત્રો. હવે મેન મુદ્દાની વાત એ છે કે હવે સેટરડે સન્ડે આવી રહ્યો છે, આજે શુક્રવાર પણ છે. કોઈ નવી પોઝિશન મહેરબાની કરીને હમણાં કેરી ફોરવર્ડ કરતા નહીં, કારણ કે આ લોકો હજુ એ કોઈ અસમંજસમાં છે. ઈરાનની 10 શરતો અમેરિકા માને છે કે કેમ, આજથી ટેબલ ઉપર બેસવાના છે હા મામે. હવે હા મામે બેહી અને એ 10 શરતો ઉપર ચર્ચા કરશે, એમાંથી અમુક નેગોશિએટ બી કરશે. 10 શરતો આપણે મૂકેલી છે, એમાં હોર્મુઝ એમની પાસે રાખવાનું કહે છે, એક બેરલ ઉપર $1 ચાર્જ લગાવવાનું કહે છે. કોણ? ઈરાન. નુકસાન થયું છે એનું ભરપાઈ કરવાનું કહે છે. ફરીથી હુમલા નહીં થાય એવું પણ કહે છે. યુરેનિયમ તમને અમારું ઉત્પાદન ચાલુ રાખીશું એવું પણ કહે છે. બધું ઘણું બધું કહે છે. પણ મિત્રો થોડા દિવસની તેજી તો આવી છે અત્યારે, નો ડાઉટ, પણ ઘટાડે જે સારો સ્ટોક હોય એને લેવાનો. બીજું મિત્રો કે બજારમાં કોન્સ્ટન્ટ ગુરુવારે, જ્યારે ગુરુવાર હતો ગયો ગુરુવાર, શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા હતી, ગુરુવારે જ્યારે 450 અંક નિફ્ટી માઇનસ થઈને પછી જે રિકવર કરીને એના એક દિવસે 70 થી 80 અંકના વધારા સાથે બંધ આવી હતી, ત્યારથી રિકવરી શરૂ થઈ છે. એ જે બોટમ બન્યું એ બોટમ કહેવાય. એ જે બોટમ બન્યું એ બોટમ બન્યું છે. પછી જે ધીરે ધીરે આપણે ઉપર સરકતા જઈએ છીએ. ગઈકાલે મિત્રો તમે જોયું 200 લગભગ 22 અંક માઇનસ હતી નિફ્ટી, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં ભયંકર હલચલ હતી. એમાં નાના નાના સ્ટોક્સ હવાની જેમ ઉડતા હતા. મિડ કેપમાં પણ સારા સ્ટોક્સ ધીરે ધીરે રિકવર થવાની કોશિશ કરીને આગળ વધતા જતા જોવા મળી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલી સ્ટ્રેન્થ વધતી જાય છે અને ક્યાંક ને ક્યાંક અંદરથી ખરીદારી આવતી જાય છે. પણ જેને પણ રોકાણ કરવું હોય એ અત્યારે થોડી વેટ કરો. ક્યાંક પાછું આપણને નીચે જોવા મળે તો, કારણ કે 24,000 ઉપર નિફ્ટી 2 વખત બંધ આપી દે તો જ આપણને હજુ પણ આમ ધગસ જાગી જશે કે ના, હવે આપણે કંઈક અલગ મોડમાં જતા રહ્યા છીએ. બાકી હજુ આપણને ગમે ત્યારે ગમે તે વસ્તુ આ લોકો કરે એ તૈયારી રાખવાની. એટલે એગ્રેસિવલી ખરીદારી કરવાની હું ના પાડું છું. અત્યારે એગ્રેસિવલી ખરીદારી કરવાની કંઈ જરૂર નથી. શાંતિ રાખજો, વેટ કરજો. હા, નો ડાઉટ, સારો સ્ટોક્સ આપણને નીચા ભાવે મળતો હોય તો ભલે ગમે તેવું બજાર હોય ત્યારે તમે એને એ દિવસે પરચેસ કરી શકો છો. પર્સનલી પર્ટિક્યુલરલી જે તે સ્ટોક્સની વાત કરું છું, ખરું ને મિત્રો? બીજું કે અત્યારે બજારની અંદર એક માહોલ બનેલો છે, યુદ્ધનો માહોલ હતો. સ્ટેટમેન્ટ ઉપર સ્ટેટમેન્ટ ચાલી રહ્યા છે. ઇઝરાયેલ લેબેનોન ઉપર ધડાધડ હુમલા કરી રહ્યું છે. લેબેનોનને ઈરાન એવું કહે છે કે ભાઈ લેબેનોનને પણ કેમ તમે હુમલા કરો છો, પણ એમાં તો ક્યાંય આપણી એગ્રીમેન્ટમાં ક્યાંય લેબેનોનનો ઉલ્લેખ થયો નથી. અમે તમારા ઉપર હુમલા નહીં કરીએ, લેબેનોન ઉપર અમે ક્યાંય લખ્યું નથી કે ક્યાંય બોલ્યા નથી, ખરું ને? એટલે આવી વસ્તુ છે.
આજે હું તમને એમ કહું કે ભાઈ આજે આ ભાઈને મારવાનો નહીં, હા આ ભાઈને મારો, એટલે આ બધું આનું નામ કહી શકાય, ખરું ને? તો જેટલું બને એટલું શક્ય હોય એટલું નીચો ભાવ મળે. હવે આ ભાવમાં અમુક લોકો ઓલા ઇલેક્ટ્રિકલ લેવા જાય, અને હું તો કહું છું હજુ કદાચ એ 10% અહીંથી પણ હજુ વધી શકે, 10-15%, કારણ કે ઘટ્યો છે એવો 115-20 રૂપિયાથી ઘટતો ઘટતો 22 રૂપિયા થઈ ગયેલો. હવે 22 રૂપિયાથી 40 રૂપિયા થાય તો એને રિકવરી કરી બતાવી કહેવાય, ખરું ને? પછી તમે 40 લો અને પાછા 33 વેચશો કંટાળીને, એવું બધું ના કરતા. એટલે મહેરબાની કરી થોડું વેટ કરજો. 32-30-32 ભાવ આવે ત્યારે તમે થોડી થોડી પરચેસિંગ કરજો. એની અંદર લોંગ જર્ની માટે તમે ઊભા રહી શકો છો. એવું ના વિચારતા કે આ સ્ટોક જતો રહ્યો એટલે આ દુનિયા પતી ગઈ. ના, ઘણા બધા સ્ટોક્સ છે કે જેની ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.